આજે નાસ્તામાં બનાવવાની છે ભાખરી। તો ભાખરીનો લોટ અહીંયા લઈ લીધો છે, ઘઉંનો લોટ લેવાનો છે, કકરો લોટ લઈ તોય ચાલે। પછી મેં એમાં મીઠું નાખ્યું છે ને 2 પાવરા જેટલું તેલ નાખ્યું છે। પછી બધું મિક્સ કરી લેવાનું છે। પછી એમાં થોડું પાણી નાખી અને ધીમે ધીમે મેં કઠણ લોટ બાંધી લીધું છે ભાખરીનો। પાણી થોડું થોડું નાખીને બાંધ્યું છે એટલે ઢીલો લોટ ના થાય, જોઈએ એટલું જ પાણી પડે। આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે। પછી ટમેટાનું ખાટું મીઠું શાક બનાવવાનું છે એટલે ટમેટા ઝીણા સમારી લીધા, તેલ મૂકી રાઈ જીરું હિંગનો વઘાર કરી અને ટમેટાને વઘારી લીધા છે। પછી તેમાં નમક અને હળદર નાખી અને ધીમા તાપે ચડવા દીધા અને થોડી ખાંડ નાખી દીધી છે। એક બાજુ આ ટમેટાનું શાક ચડે છે, એક બાજુ ચા મૂકી દીધું છે, દૂધમાં ખાંડ અને ભૂકી નાખી અને ધીમા તાપે ચાને પર ઉકળવા રાખી દીધી છે। ભાખરી અહીંયા વણાઈ ગઈ છે, તેમાં આ રીતે વેલણથી કાપ કરી લીધા છે એટલે ભાખરી કડક બને અને ફૂલે પણ નહીં। ભાખરી ચડી ગઈ છે। ટમેટાના શાકમાં લસણવાળી ચટણી અને ધાણા જીરું નાખી અને થોડું પાણી નાખી અને ઉકળવા દેવાનું છે। ભાખરી સરસ ચડી ગઈ છે, હવે તેમાં ઘી લગાવી લઈ। આ રીતે બીજી પણ ભાખરી બનાવી લીધી છે। ચા પણ ઉકળી ગયો છે અને અહીંયા નાસ્તો તૈયાર થઈ ગયો છે। ચોરાફળી છે, ગરમ ચા છે, ભાખરી છે અને ટમેટાનું શાક છે અને થોડી મોરી પૂરી પણ બનાવી છે। જો તમને નાસ્તો ગમ્યો હોય તો ચાલો અહીંયા નાસ્તો કરવા, અને મારી ચેનલમાં જો તમને રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। અને એકદમ તીખી રસાવાળી ખાટી છાશવાળી રોટલી વઘારેલી છે। જો ખાવી હોય તો આવી જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।